ચેપ્ટર 8 નોર્થ પોલ. એક મોટી બેગની અંદર થોડા કપડાં હતા. કપડા ઉપર બાએ બનાવી દીધેલી સુખડીનો ડબ્બો હતો. બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં મૂકેલા પ્રોફેશનલ શૂઝ અને બેલ્ટ હતા. બેગના સાઈડના પોકેટમાં અગાથા ક્રિસ્ટીની એક નોવેલ હતી. એક નાનકડું તાળું, તેલ, શેમ્પૂ, સાબુ, બ્રશ, ટૂથપેસ્ટ અને બેગના એકદમ તળિયે કોઈને દેખાય નહીં તેમ સપના ભરેલા હતા. હા, સપનાઓ, પથ્થર જેવા નિર્જીવ અને ભારે સપનાઓ જે બેગને એટલી વજનદાર બનાવી રહ્યા હતા કે બેગ આ 22 વર્ષના યુવાનના ખભાને ઝુકાવી દેતી હતી. ગોપાલ ઘરેથી અમદાવાદ જવા નીકળી રહ્યો હતો. સામે હિંચકા ઉપર બાપુજી બેઠા હતા. થેલો પેક હતો. 15 મિનિટમાં ગામના બસ સ્ટેન્ડ પર બસ આવવાની હતી. ગોપાલને મા બાપને ભેટી લેવાની ઈચ્છા થઈ રહી હતી. કેમ ઈચ્છા ન થાય? જિંદગીનું બીજું ચેપ્ટર ચાલુ થઈ રહ્યું હતું. ગોપાલ પહેલાં બાપુજીને પગે લાગ્યો. બાપુજીએ માથે હાથ ફેરવ્યો. કશું બોલ્યા નહીં, બોલી શક્યા નહીં. બાને પગે લાગ્યો. બાએ માથે હાથ ફેરવીને કહ્યું, ખૂબ સુખી થાવ બટા, અને ઊંચા પગારની નોકરી લઈને જીવો. એટલા બધા રૂપિયા કમાઓ કે એક દી મને ને તારા બાપુજીને તું કહેતો હતો ને એમ હેલિકોપ્ટરમાં બેહાડીને 4 ધામની જાત્રા કરાવો. અને હારે એની વહુને પણ ખરી હો. બાપુજી બોલ્યા. ત્રણેય હસવા લાગ્યા. બાને યાદ હતું, એક દિવસ સાંજે જમીને વાતો કરતા કરતા ગોપાલ કહી રહ્યો હતો, તમારે બંનેને અહીં ગામડે એકલા રહીને કંઈ ટેન્શન લેવાનું નથી. આ તમારો 1000 દીકરો એક દિવસ તમને હેલિકોપ્ટરમાં બેસાડીને ફરવા લઈ જશે, અને એ પણ તમારી વહુ બેટાની સાથે. છેવટે ખભે થેલો લઈને ગોપાલ અને તેના બાપુજી બસ સ્ટેશન તરફ ઉપડ્યા. પાછળ ઘરે બા ભગવાનના મંદિર પાસે જઈને કશુંક માંગી રહી હતી. 4 દીકરી પછી આવેલો આ એકનો એક દીકરો તેનું સર્વસ્વ હતો. સ્ટેશન પર ગોપાલ તેના બાપુજી પાસે ચૂપચાપ બેઠો હતો. આ બાપ બેટો ક્યારેય એકબીજાની લાગણી સહજ રીતે કહી જ શકતા નહીં. બાપુજીને ઘણું કહેવું હતું, ઘણી બધી શિખામણ દેવી હતી. એ નહીં બોલે, એનાથી નહીં બોલાય. આ એવો બાપ હતો જે પોતાના બચ્ચાને પોતાની રીતે ઉડવા દેશે. બચ્ચું ઉડે, પડે, રડે કે હાર જીત પામે, આ બાપ એનું આકાશ બનીને એને જોતો રહેતો ને સમય આવે બધું જ શીખવી દેતો. બસ આવી. ગોપાલ અંદર ગયો અને થેલાને સીટ નીચે ધકેલ્યો. બસ ઉપડી. થેલામાં તળિયે પડેલા સવાલો અને સપનાઓ રસ્તાના ખાડાઓના લીધે એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. સપનાઓ ખૂબ નાજુક હતા. હું શું કરી શકીશ આ જિંદગીમાં? આવતીકાલે અમદાવાદમાં નોકરી મળશે. કેટલો પગાર મળશે? નોકરીમાં સફળ થઈને હું મોટો માણસ બનીશ. આવતા વર્ષોમાં મારો ખુદનો કોઈ ધંધો કરી શકીશ. ખુદનું મકાન પણ કરી શકીશ. હું આ દુનિયાને કશુંક સાબિત કરી શકીશ. શું સાબિત કરું? મારી પાસે એક એન્જિનિયરની ડિગ્રી અને ઇન્ટરવ્યૂ માટે ગોખેલા અમુક જવાબ સિવાય કશું જ નથી. બાપુજીએ જીદ કરીને ખિસ્સામાં મૂકી દીધેલા 5000 રૂપિયા છે. હવે એકદમ ઊંડે અતિ નાજુક સપનાઓ અને ડર પણ ભર્યા હતા. એક દિવસ હું મારું પેશન, મને ગમતું કામ શોધી કાઢીશ. પછી એ કામમાં એવી મહેનત કરીશ કે હું કોઈ મહાન માણસ બની જઈશ. દુનિયા ઝૂકતી હશે મને. મારી જિંદગી હજારો માણસોનું સપનું હશે. ગમતું કામ શું કરીશ મને ક્યાં ખબર જ છે. કઈ રીતે ખબર પડશે? આમાં નોકરીમાં જિંદગી ચાલી ગઈ તો, રૂપિયા પાછળ જ જવાની ચાલી ગઈ તો, આવતીકાલે એક પરિવાર ઊભો થશે મારો. આવતીકાલ કેવી હશે? શું આ જ લાઈફ હશે? નોકરી કરો, રૂપિયા કમાઓ, રોજે રોજ એકનું એક કામ કરો અને મોટા થાવ. એક દિવસ મરી જવાનું. હા, કદાચ આ જ સાચું હશે. જે હોય તે. અત્યારે તો નોકરીના ફાંફા છે, પણ સાલું કશુંક બનવું છે લાઈફમાં. ફાડી નાખવી છે જિંદગીને, ચૂસી લેવી છે, નીચોવીને જીવી લેવી છે. પેલો સ્ટીવ જોબ્સ કહેતો હતો ને, આજે મારી લાઈફનો છેલ્લો દિવસ હોય તો હું શું કરું? હું શું કરું નથી ખબર. હું તો આરામથી બિયર, સિગારેટ, ચખના લઈને એક રૂમમાં જઈને અંધારું કરું, પાર્ટી કરું, નાચું એકલો એકલો. પછી દિવાલ પર મોટા અક્ષરમાં એજ્યુકેશન સિસ્ટમ લખું અને પછી એના પર પેશાબ કરું. વળી પાછા વિચારો અને સપનાઓ મોટા બની જતા. ફેમસ થવું છે,
દુનિયા સલામ કરે એવું. હું મરી જાઉં ત્યારે મારી અંતિમ યાત્રામાં હજારો માણસ જોડાય એવું મહાન માણસ બનવું છે. પણ શું કરું એવી મહાનતા માટે? શું કામ કરું? મારું ગમતું કામ જ ખબર નથી. ગમતા કામ પર શું વિચાર્યા કરવાનું? કંઈ નહીં. બસ અફસોસ થાય એવું નથી જીવવું. હું બુઢ્ઢો થાઉં, માંદો પડું અને જ્યારે ખાટલામાં પડ્યા જીવ જવાની તૈયારીમાં હોય, મારા મોઢામાં લોકો ગંગાજળ મૂકી રહ્યા હોય, બસ આ સમયે હું કદાચ મારી લાઈફને વિચારું અને મારી નજર સામે આખી લાઈફની ફિલ્મ ચાલતી હોય કે જેમાં હું જેવું જીવ્યો હોય એ દરેક ક્ષણ દેખાતી હોય, તો બસ મારી ઈચ્છા છે કે એ ફિલ્મ જોઈને મને એમ ના થવું જોઈએ કે કદાચ આના કરતાં સારી ફિલ્મ જેવાઈ હોત. બસ અત્યાર સુધીની ફિલ્મ કેવી લાગી ગોપાલ? ગોપાલ પોતાની સીટ પર આંખો બંધ કરીને વિચારવા લાગ્યો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલયા મોલની સામે જતા એક રોડ પર ગોપાલની પેઇંગ ગેસ્ટ રૂમ હતી. ગોપાલનો સ્કૂલનો સિનિયર દોસ્ત કુશાગ્ર ત્યાં રહેતો હતો અને બીજા 6-7 અલગ અલગ કંપનીમાં કામ કરતા સિનિયર છોકરાઓ રહેતા હતા. એક જૂના રેસિડેન્શિયલ બિલ્ડિંગના બીજા માળે આ પીજી હતું. લિફ્ટ બંધ હતી. સાંજના 5 વાગે પગથિયા ઉપર અંધારું થઈ ગયું હતું. બારણાને ધક્કો મારતા જ એક હોલ હતો જેમાં 2 બેડ પડ્યા હતા. જમણી બાજુ રસોડું હતું જેમાં એઠા વાસણ અને ગંદા કપડાનો ઢગલો હતો. સામે જ બીજી 2 રૂમના બારણા ખુલ્લા હતા અને બંને રૂમમાં 3 બેડ પડ્યા હતા. કદાચ અત્યારે બધા છોકરાઓ જોબ પર ગયા હતા. ગોપાલ સામેની રૂમમાં ગયો જ્યાં ખૂણામાં તેનો બેડ ખાલી હતો. સામાન ગોઠવવાના ફર્નિચરમાં જૂનો નાનો કબાટ હતો જેના પર વાઈફાઈનું મોડમ પડેલું હતું. ગોપાલે પોતાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બુક્સ અને લેપટોપ કબાટમાં મૂક્યા. રૂમમાં બેડશીટની ગંદી વાસ આવતી હતી. ગોપાલના ગાદલા પર મોટા ડાઘ હતા. બેડ નીચે કચરો પડ્યો હતો. બધાનો સામાન પોતપોતાના બેડની નીચે પડ્યો હતો. ગોપાલે કેપરી અને ટી શર્ટ પહેર્યા અને બાથરૂમમાં ગયો. પાણી આવતું નહોતું. સંડાસમાં પણ ખરાબ વાસ આવતી હતી. ગોપાલે પીજીના માલિકને ફોન કર્યો તો જવાબ મળ્યો, એ ભાઈ, મહિનાના 3000માં હું ભેગો ના આવું. પાણી સવારે 6 થી 10 વાગ્યા સુધી જ આવે છે. જમવાનું બનાવવાવાળો બપોરે અને સાંજે આવે છે. બાકી પાણીની બોટલ, શાક, રસોઈવાળા કાકા અને ઇન્ટરનેટના બિલ વિશે કુશાગ્ર તને સમજાવી દેશે. ગોપાલ બેડમાં પડ્યો અને નિસાસો નાખીને બોલ્યો, હે ભગવાન, કેવા દિવસો બતાવવા છે તારે? હવે શાંતિથી જોબ અપાવી દે ક્યાંક એટલે હું સારા પીજીમાં શિફ્ટ થાઉં પ્લીઝ. છેવટે રૂમ બંધ કરી લેપટોપ ખોલી તેણે ઇન્ટુ ધ વાઇલ્ડ નામની ફિલ્મ ચાલુ કરી. સાંજે પીજીમાં બધા આવ્યા અને ગોપાલ તો જોતો જ રહ્યો. કોઈ ટાઈ પહેરીને ગયું હતું તો કોઈ વેટરના ડ્રેસમાં હતું. કુશાગ્ર નિરમા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને હવે એક MNCમાં કામ કરી રહ્યો હતો. કેટલો બદલાઈ ગયો હતો. 12મા ધોરણ સુધી તો દિવસભર નહાતો પણ નહીં ને અત્યારે તો સાંજનો નાઇટ ડ્રેસ પહેરીને પણ બોડી સ્પ્રે લગાવી રહ્યો હતો. કોલેજમાં બધા દોસ્તો એકબીજાને મળતા ત્યારે ભેટી પડતા. હવે બધા હાથ મિલાવતા હતા. કોલ સેન્ટરમાં કામ કરતો બાજુની રૂમનો છોકરો તો ગોપાલને ફર્મ હેન્ડશેક કેમ કરવું એ પણ શીખવી ગયો. ગોપાલ જોઈ રહ્યો હતો કે આ બધા હમણાં જ કોલેજ પૂરી કરીને આવ્યા છે. કોઈ આર્ટ્સવાળો કોલ સેન્ટરમાં છે, કોઈ સાયન્સ કરેલો પિઝા હટમાં મેનેજર છે, કોઈ કોમર્સવાળો ઘરે બેસીને લેપટોપમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે અને કોઈ એન્જિનિયરિંગ કરીને આવેલો પણ કોલ સેન્ટરમાં ટીમ લીડર છે. દરેક યુવાન સાંજે આવીને કોઈક વિચિત્ર અવસ્થામાં છે. કોઈ બેડમાં પડ્યું સિગારેટ ફૂંકી રહ્યું છે તો કોઈ લેપટોપમાં મૂવી જોઈ રહ્યું છે. કોઈ આવીને બૂટ કાઢ્યા વિના જ સૂઈ ગયું છે અને કોઈ ગર્લફ્રેન્ડ સાથે ગપ્પા મારી રહ્યું છે. ગોપાલના બેડની બાજુમાં બારી હતી જ્યાંથી બહારનો રોડ દેખાતો હતો. રોડ પર સાંજે નોકરી ધંધામાંથી છૂટીને ઘરે આવેલા માણસોના વાહનોને લીધે ટ્રાફિક હતો. ગોપાલ દરેક વાહનના ડ્રાઈવરના ચહેરાને વાંચી રહ્યો હતો. બધા જાણે કોઈ અજાણી ઉતાવળમાં હતા, છુપા ગુસ્સામાં હતા, જાણે આખા દિવસનો ગુસ્સો હોર્ન મારીને ઉતારી રહ્યા હતા. આ ઘોંઘાટ વચ્ચે ભિખારી બાળકો હાથ ફેલાવીને આંટા મારી રહ્યા હતા, જે વધુ ખુશ દેખાઈ રહ્યા હતા. કોઈ 4 વ્હીલરમાં ફોન પર વાત કરતો માણસ બીજા કોઈને ગાળો આપી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ ગુસ્સે હતો. રિક્ષાવાળાઓ પગ બહાર કાઢીને સાઈડ માંગી રહ્યા હતા. રોડ પર એક લારીવાળો આ ઘોંઘાટ વચ્ચે આરામથી પાણીપુરી બનાવીને કોલેજની છોકરીઓને ખવડાવી રહ્યો હતો. પાણીપુરી સાથે દરેક છોકરીના બીજા હાથમાં મોબાઈલ હતો અને કોઈ એકબીજા સાથે વાત કરી રહ્યું નહોતું.
ગોપાલે બારી બંધ કરી અને બાજુમાં સૂતેલા કુશાગ્રને કહ્યું, બહેન ચોદ, આજકાલ બધું નબળું નબળું જ દેખાય છે દુનિયામાં. આ રોડ પર જોઉં છું તો એમ લાગે છે કે કોઈ માણસ ખુશ જ નથી પોતાની જિંદગીથી. જાણે કોઈ અજાણી દિશામાં ભાગી રહ્યા છે બધા. શું થશે મારું? કોઈ જોબ મળી જશે એટલે નહીં દેખાય બધું. કુશાગ્રએ મોબાઈલમાં વોટ્સઅપના જૂના મેસેજ વાંચતા કહ્યું. બધા ફ્લોપ લાગે છે મને. ગોપાલે કહ્યું. તું ખુદ પણ. કુશાગ્રએ પૂછ્યું. આ સવાલ ગોપાલને વાગ્યો. જાણે એણે પોતાની તરફ ઘણા સમયથી જોયું ન હોય અને પછી અચાનક કોઈક સત્ય ખબર પડી ગયું હોય એવું લાગ્યું. ઘણીવાર સુધી વિચારીને ગોપાલ બોલ્યો, હા, કદાચ હું પણ. ગોપાલની વાત સાંભળીને કુશાગ્ર હસવા લાગ્યો. ગોપાલે તેને પૂછ્યું, તને તારી જોબ ગમે છે? ખબર નહીં યાર, હું કરું છું. ક્યારેક ગમે અને ક્યારેક નહીં. બોસ ગુસ્સે થાય તો એમ થાય કે સાંજે છોડી દઉં. બાકી ઇન્સેન્ટિવ મળે ત્યારે થાય કે મજા આવે છે. તને તારી આ લાઈફસ્ટાઈલ ગમે? ગોપાલે પૂછ્યું. થોડી વાર કુશાગ્ર કશું બોલ્યો નહીં, પરંતુ પછી મોબાઈલ મૂકીને કહેવા લાગ્યો, ખબર નહીં. હું એવી વિચિત્ર સ્થિતિમાં છું કે એને સમજાવી અઘરી પડી જાય છે. આઈ મીન, હું પૈસા કમાઈ રહ્યો છું, પોતાની ઓકાત મુજબ વાપરી રહ્યો છું. ધીમે ધીમે લાઈફને એવા મોડ આપી રહ્યો છું જે મને ક્યારે પસંદ જ નથી. હવે વધુ પગાર જોઈએ છે. લગ્ન થશે થોડા સમયમાં. જેમ નોકરી માટે દિલમાં જૂઠ્ઠો પ્રેમ જગાડી દીધો છે, એમ છોકરી માટે પ્રેમ ઉત્પન્ન કરીશ. ઈચ્છા થાય છે કે આ નોકરીની ગુલામી કરતાં પોતાનો ધંધો કરું. પણ ધંધામાં હરીફાઈ અને ટાંટિયા ખેંચ જોઈને ડર લાગે છે ફેલ જવાનો. કશું સૂઝતું નથી શું કરવું. દિમાગ આડાઅવળા વિચારો ન કરે એ માટે મારી જાતને હું કામમાં વ્યસ્ત રાખું છું. એવું કામ જે મને કોઈ અર્થ આપતું નથી. રોજે સવારે ઉઠીને ફટાફટ તૈયાર થઈને ભાગવાનું, આખો દિવસ કામ કરવાનું, સાંજે ઘરે આવવાનું, આરામથી જમીને થોડો ટાઈમ પાસ કરીને સૂઈ જવાનું. આવું બધું કેમ કરવાનું ખબર છે ગોપાલ? કેમ? કારણ કે બીજા બધા આવું જ કરી રહ્યા છે ને મને ખબર નથી શું કરવું. હું બીજાની લાઈફ કોપી કરું છું. દુનિયા રૂપિયા પાછળ ભાગે છે એવું મને દેખાય એટલે હું પણ ભાગું છું. લોકો લગ્ન કરે, બાળકો કરે, એમને ભણાવે, પરિવાર ચલાવે, એટલે બધું જ હું કરું છું, કરીશ. મને નથી ખબર હું કઈ દિશામાં જઈ રહ્યો છું. મને એ પણ નથી ખબર કે હું ઈચ્છું છું એવું જ જીવી રહ્યો છું કે પછી જેવું જીવાઈ રહ્યું છે તેને મેં સ્વીકારી માત્ર ખુશ થતા શીખી લીધું છે. બિક્કડ છું હું, બાવરો છું. એકલું લાગે છે મને. ટોળામાં પણ જાણે એકલું લાગે છે. થોડી વાર મારે બોસ બનવું છે, થોડી વાર જોબ છોડી દેવી છે, થોડી વાર કરોડો કમાવા છે અને ક્યારેક... કુશાગ્ર ચૂપ થઈ ગયો. ક્યારેક શું? ગોપાલે પૂછ્યું. આજે તેને તેના જેવો જ કોઈક મળી ગયો હોય એવું લાગ્યું. કુશાગ્રએ પંખા સામે જોઈને જવાબ આપ્યો. ક્યારેક એમ થાય છે કે એક સાંજે નોકરી પરથી છૂટીને સીધો કોઈ સાયબર કેફેમાં જાઉં, મારા દરેક સગા નજીકના દોસ્ત અને પરિવારને મેલ કરી દઉં કે હું ક્યાંક દૂર દૂર ચાલ્યો જાઉં છું. ખબર નથી ક્યારે અને કેમ હું પાછો આવીશ. કદાચ ન પણ આવું. કોઈ રડતું નહીં મારી પાછળ, કોઈ રાહ ન જોતું, કોઈ દુનિયાદારી શીખવવાની કોશિશ ન કરતું. હા, હું જાઉં છું સાજો થવા માટે. બસ પછી એ ઈમેલ અકાઉન્ટ ડિલીટ કરીને, મારા સિમ કાર્ડને તોડીને, મારા ફોનને કચરામાં ફેંકીને, મારા સામાનને રૂમ પર જ મૂકી રાખીને નીકળી જાઉં. આ જિંદગીના એવા દરેક લેબલ ઉખાડી નાખું જે મને ક્યારેક બાપ, ક્યારેક બેટો, ક્યારેક મેનેજર, ક્યારેક ટીમ લીડર અને ક્યારેક સામાન્ય નોકરી કરતો એન્જિનિયર કહીને મારી લાઈફને કિંમત કરી નાખતા હતા. એવા દરેક સપનાને ફેંકી દઉં જે મને અજાણતા જ કોઈ ભૂંડ કે ઘેટાની જેમ ટોળામાં ધક્કો મારીને આગળ જવા મજબૂર કરી રહ્યા હતા. અને પછી કોઈ એવી જગ્યાએ ચાલ્યો જાઉં જ્યાં મારે મન ન હોય તો આ કપડાં પણ ન પહેરવા પડે. કોઈ નાગા બાવાની જેમ પડ્યો રહું, ગમે તે ખાઈ લઉં, ગમે તે ઓઢી લઉં, રખડ્યા કરું.
આ હરામખોર દુનિયા તરફ મારી મિડલ ફિંગર બતાવી દઉં, બસ એમ જ મરી જાઉં. આ માયા જાળને મૂકીને કોઈ સંત ફકીર બની જાઉં. એવી અવસ્થામાં ચાલ્યો જાઉં કે જેમાં મારી પાસે કશું નથી અને હું ખુદ કશું જ નથી. મારું નામ પણ નહીં, મારું નાગું શરીર એ જ મારી ઓળખ. મારી અંદરની સાચી જિંદગીને હું જીવું, હૃદયની એક એક લાગણીને પારખીને કોઈ સંતની જેમ જીવું. કશી ભૂખ નહીં, નહીં જમાના મુજબ અપડેટ થવાની ચિંતા, નહીં જ્ઞાનની ભૂખ, નહીં દુનિયાને સમજવાની ઈચ્છા, કે નહીં બોગસ ફેક સપનાઓ જોવાની ખેવના. એવી સ્થિતિ કે સાલો કોઈ માણસ પણ મારી સામે ન જુએ, એટલી હદે નાગો માણસ. ગોપાલ બધું જ સાંભળી ગયો. જે સંભળાયું તે ધ્રુજાવી ગયું. કુશાગ્ર આગળ બોલી શક્યો નહીં. બંને ચૂપ હતા. બાજુના રૂમમાં મોબાઈલ ગેમનો મોટો અવાજ આવી રહ્યો હતો. રૂમમાં વાહનોના હોર્નનો અવાજ આવી રહ્યો હતો. ગોપાલનો ડર વધી ગયો હતો. કોઈ અજાણ્યા વિશ્વમાં પ્રવેશી રહ્યો હોય એવો ડર. નવા સત્યો મળવાના હોય અને એ બધા જ સત્યો તેને પકડીને ફસાવી દેવાના હોય તેવો ડર. મોડી રાત સુધી એ પોતાની જાતને સમજાવતો રહ્યો કે કઈ રીતે કુશાગ્ર નાસીપાસ થઈ ગયો છે અને લાઈફની સાચી બ્યુટીને માણવાનું ભૂલી ગયો છે. બીજા દિવસ સવારથી ગોપાલે પોતાનું નોકરી શોધવાનું પ્લાનિંગ મુજબનું કામ શરૂ કર્યું. ઉઠીને થોડીવાર ઇલેક્ટ્રિકલનું વાંચવું, અરીસા સામે બેસીને ઇન્ટરવ્યૂની તૈયારી કરવી, દરેક મેલ ચેક કરીને બધાને રિઝ્યુમ મોકલવું, સોશિયલ મીડિયા ના જોવું, છાપામાં કરિયરની પૂર્તિઓમાં જોઈ નોકરી વિષયક જોઈ લેવું, સાંજે પીજી પર દરેકને મળીને તેની જોબ વિશે પૂછી તેમના સગાઓમાં પણ જેક લગાવવાનો. કોલેજમાં જોયેલું 40,000ના પગારથી શરૂ થતી જોબનું સપનું હવે 8-10,000ની નોકરી મળી જાય એટલું નાનું થઈ ગયું હતું. સવારમાં ઉઠતા સાથે જ માથું ભારે રહેતું. બેરોજગારીની ચિંતા અંદરથી કોરી ખાતી. આખો દિવસ બસ જોબના વિચાર આવતા અને ક્યારેક એકલા બેડમાં પડ્યા આંસુ પણ આવી જતા. દોસ્તો ઇન્ટરનેટ પર પોતપોતાના મોટા પગારની નોકરીની વાતો કરતા ત્યારે ડિપ્રેશન આવી જતું. પરંતુ એક દિવસ ઇલેક્ટ્રિકલ ઇન્ડક્શન ફર્નેસ બનાવતી નાનકડી કંપનીમાં ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો. ગોપાલને પહેલી નોકરી મળી ગઈ. ઘરે ફોન થયા, દોસ્તોને ફોન થયા, પેલા માદરજાત મામાને ફોન થયો. સૌએ પગાર પૂછ્યો. પગાર 7,000.